નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયમાં દશાંશ સંખ્યાઓ પ્રકરણ 8માં ગાલા સ્વાધ્યાય પોથીનું આપણે આજે સોલ્યુશન જોશું. તો પ્રશ્ન એક છે કે ખાલી જગ્યા છે કે 14.6 શતાંશને દશાંશ સંખ્યામાં કેવી રીતે લખાય. તો 14 પૂર્ણાંક એટલે એ પોઈન્ટની આગળ હોય અને પાછળ શતાંશ છે. શતાંશ એટલે 100, એટલે કે પોઈન્ટને છોડે તો 100 થાય, તો બે સંખ્યા પછી પોઈન્ટ મુકાય છે. એવી રીતે 8.025 ને શબ્દોમાં કેવી રીતે લખાય. તો 8 છે એ પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે 0.25 છે એ સહસ્ત્રાંશના સ્વરૂપમાં છે, કેમ કે પોઈન્ટ પછી 3 સંખ્યા દેખાય છે. તો 8.25 સહસ્ત્રાંશ લખાય છે. 0.21 ને સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય. તો કે 21/100, પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો ભાગાકારમાં 100 લખાય છે. 0.7 અને 0.07 પૈકી કઈ સંખ્યા મોટી છે. કે જ્યારે આપણે છોડીએ તો 7/10 થાય અને 7/100 થાય છે. અહીંયા 10 છે, હવે આપણે છેદ સમાન કરીએ તો 10 ડાય 100 કરીએ તો ઉપર પર 10 વડે ગુણવું પડે તો 7 ડાય 70 થાય. 70/100 અને અહીંયા 7/100, તો 70 છે એ મોટી સંખ્યા બને, એટલે કે આપણી 0.7 છે એ મોટી સંખ્યા બને છે. 0.3 વત્તા 0.1 વત્તા 0.2 બરાબર કેટલા થાય. ત્રણેયનો સરવાળો કરીએ તો 0.6 થાય. 1.04 0.4 વત્તા 0.004 કરીએ, આપણે એનો સરવાળો ગોઠવીએ તો પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ. જ્યાં પોઈન્ટની જગ્યાએ કોઈ સંખ્યા પોઈન્ટવાળી સંખ્યાઓ ગોઠવતા જે સંખ્યાએ કોઈ સંખ્યા નથી આવતી તો આપણે 0 મૂકીને પણ આપણે એનો સરવાળો કરી શકીએ છીએ. તો જવાબ મળશે 1.444. એવી જ રીતે 3.06 માંથી 0.6 બાદ કરીએ તો કેટલા મળે. તો કે 3.06 માંથી 0.6 બાદ કરીએ તો અહીંયા કાને 6 ના 6, 10માંથી 6 જાય તો 4, 10 લેવાનું છે એટલે તો 2.46 મળશે. 50 પૈસાને દશાંશમાં કેવી રીતે લખાય. તો કે 50/100 લખીએ એટલે કે 0.50 લખી શકાય. 2 મીટર 8 સેમીને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખાય છે. 2 મીટર છે એ આખા છે, જ્યારે સેમી છે એનું દશાંશના સ્વરૂપમાં લખવું પડશે. એટલે 1 મીટર બરાબર 100 સેમી થાય, તો આપણે 100 આધારે બે સંખ્યા પછી જ પોઈન્ટ મુકાશે. 7 કિગ્રા અને 17 ગ્રામને દશાંશમાં કેવી રીતે લખાશે. 7 કિગ્રા છે હંમેશા કિલો 1000ના ગ્રામમાં લેખાતું હોય, એટલે પાછળ પોઈન્ટ પછી 1000ના સ્થાનવાળું કરવું હોય તો 0.17 લખવા પડે છે. એ જ રીતે પ્રશ્ન 2 કે સાચો વિકલ્પ અને ખાલી જગ્યા પસંદ કરવાની છે. કે 23.7 સહસ્ત્રાંશને અંકોમાં કેવી રીતે લખાય. 23 પૂર્ણાંક છે તો પોઈન્ટની હંમેશા એ ડાબી સાઈડ હશે, અને પોઈન્ટ પછી એટલે કે આપણે જે જમણી સાઈડ લખીએ છીએ તે આપણા દશાંશ સંખ્યામાં લખીએ તો 7 સહસ્ત્રાંશ લખવાનું છે. સહસ્ત્રાંશ એટલે 1000ના સ્થાનમાં આવે એટલે 0.007 લખાય છે. 32.015 ને શબ્દોમાં કેવી રીતે લખશું. તો 32 છે એ પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે 0.15 છે એ સહસ્ત્રાંશના સ્વરૂપમાં છે, એટલે 15 સહસ્ત્રાંશ લખાશે. 1.5 અને 1.05 હંમેશા દશકના સ્થાન જ મોટી કહેવાશે. 100ના સ્થાન છે એ આપણે નાની સંખ્યા ગણાશે. થોડીક ટ્રીક વાપરવી. 2.07 અને 2.70. હવે અહીંયા 0.7 છે અને અહીંયા 70 છે, તો આપણે ડેફિનેટલી આપણે છોડીએ તો અહીંયા કરીને 207/100 થાય અને 270/100 થાય, એટલે 207 તો નાની જ થઈ જશે. એમ 9.876 એટલે કે 876માં 8ની સ્થાન કિંમત કેટલી. જો પોઈન્ટ પછી હોય તો આપણે એકમ દશક લેવાનું, અને પોઈન્ટ પછી હોય તો અહીંયાથી એકમ દશક 100 લેવાનું, એ યાદ રાખજો. હવે પોઈન્ટની આગળ છે એ એકમ છે તો 9 એકમ થઈ ગયો, તો પોઈન્ટની પછીના સ્થાનમાં 8 છે તો એ પણ એકમના સ્થાને જ આવશે, એટલે 8/10 સ્વરૂપ લખી શકાય. એવી રીતે 12.345માં 4ની સ્થાન કિંમત કેટલી છે. હવે પોઈન્ટ પછી એકમ અને દશક, તો 4 દશકના સ્થાને છે તો દશક આવે એટલે આપણે ખબર છે કે એક સંખ્યા પછી 2 પોઈન્ટ હોય તો આપણે કેટલા 100 કરીએ છીએ, એવી રીતે લખવાનું. 70.265 માં 5ની સ્થાન કિંમત કેટલી. 5 છે એ 1000ના સ્થાનમાં છે એટલે નીચે આવશે 1000. એવી જ રીતે 3456 ભાગ્યા 1000 કરીએ એટલે 1000 એટલે 3 સંખ્યા પછી પોઈન્ટ, એટલે પાછળની 3 સંખ્યા મૂકીએ એટલે અહીંયા પોઈન્ટ આવે છે. 43 સેમી બરાબર કેટલા મીટર થાય છે. હવે એક આપણે સૂત્ર યાદ રાખવાનું કે 1 મીટર બરાબર 100 સેમી થાય, તો 43 સેમી બરાબર કેટલા. તો 43 × 43 ભાગ્યા 100 કરીએ એટલે 0.43 એવો જવાબ આપણે મળે. 9 ગ્રામ બરાબર કેટલા કિગ્રા. કિગ્રામાં 1000 આવે તો 1000 વાળા સ્વરૂપથી લખવાનું કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ,
તો 9 ગ્રામ બરાબર કેટલા કિગ્રા? તો 9 એકા 9, 9 ભાગ્યા 1000 કરો એટલે 0.09 મળે. અથવા કે આપણે 1 કિગ્રાનું શોધવું તો 1 કિગ્રા બરાબર 1/1000 ગ્રામ વાળી સૂત્ર પણ આપણે લખી શકીએ છે. 1.3 વત્તા 0.2નો સરવાળો કરીએ તો 1.5 મળે છે. 5.8માંથી 0.3 જાય તો 5.5 મળે છે. 2માંથી 0.1 જાય તો 1.9 મળે છે. એ જ રીતે પ્રશ્ન 3 કે 95.342માં 4ની સ્થાન કિંમત કેટલી છે? હવે પોઈન્ટ પછીથી 3 એકમમાં જાય, 4 દશકમાં જાય. તો 4 એટલે કે એકમ ને દશક. દશકનું આપણે એકમનું પોઈન્ટ લખીએ ત્યારે 10 લખીએ છીએ, ત્યારે દશકના સ્થાનમાં લખીએ છીએ ત્યારે 100 લખીએ છીએ. તો 6789 ભાગ્યા 100 કરીએ. 100 એટલે કે 2 સંખ્યા પછી પોઈન્ટ એટલે 89ની આગળ પોઈન્ટ લગાશે. 9.08 અને 9.008માં મોટી સંખ્યા છે એ 0.08 બનશે, જ્યારે આ નાની સંખ્યા બની જશે. તો 3.894માં 3.895, હવે જોઈએ તો નોર્મલી 94 છે અને અહીંયા 95 છે, તો 94 નાની સંખ્યા બને છે. 3.4 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો 1 કિલોમીટર બરાબર 1000 થાય, તો 3 એટલે કે 3000. 3000 વત્તા 400 ઉમેરીએ એટલે 3400 થશે. 75 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો 75 પૈસા એટલે આપણે નોર્મલી 100ના ભાગ કરીએ તો 3/4 ભાગ થાય છે. અથવા કે આપણે એને 75 પૈસાને લખવા હોય તો કેવી રીતે લખી શકીએ? તો 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 75 પૈસા બરાબર કેટલા? એવી રીતે પણ આપણે શોધ કરી શકીએ છીએ. 1.2 વત્તા 2.3 વત્તા 3.4 આનો સરવાળો કરીએ એટલે 6.9 મળે છે. એવી જ રીતે પ્રશ્ન 4 ખરા ખોટા. 3 કિગ્રા અને 5 ગ્રામ એટલે કે 3.5 કિગ્રા થાય. ખોટું ના થાય, કેમ કે અહીંયા કિગ્રા છે અને અહીંયા ગ્રામ છે. કિગ્રામાં હંમેશા 1000ની સંખ્યા આવે, અહીંયા કાને એકમ જ લખાઈ ગયો છે એટલે. 70 પૈસા બરાબર 0.700 રૂપિયા થાય. હા બરાબર, કેમ કે 70 છે એ પોઈન્ટની પાછળ લગાવેલા છે. 456.789માં 7ની સ્થાન કિંમત 700 છે. ખોટું, કેમ કે એ એકમના સ્થાને છે, તો 7/10 આવવા જોઈએ. 0.6 અને 0.600 એ એક જ સંખ્યા છે. સાચું, કેમ કે પોઈન્ટ પછી 6 જ છે, અહીંયા પણ પોઈન્ટ પછી 6 છે. પાછળ ગમે તેટલા મીંડા લગાવો તો પણ એની સંખ્યા એ જ રહેવાની છે. 0.5 વત્તા 1.3 આનો સરવાળો કરીએ તો કે 0.18 થાય. ખોટું, એટલા ના થાય. 5 ને 3 8 થાય અને આગળ 1 થાય એટલે 1.8 થાય. હવે 2 - 0.2 બાદ કરીએ તો 0 મળે. ખોટું, 2માંથી 0.2 બાદ કરીએ તો આપણે 1.8 મળે છે. એ જ રીતે પ્રશ્ન 5 કે નાની અને મોટી સંખ્યા સંકેતમાં મૂકવાની છે કે 2.5 અને અહીંયા 2.50 છે. હવે પોઈન્ટ પછી 5 અને લખો કે 50 લખો, બંને સંખ્યા સમાન જ કહેવાય છે. 0.84 અને 0.084. હવે જે 100ના સ્થાનમાં આવે એ હંમેશા મોટી સંખ્યા ગણાય અને 1000ના સ્થાનમાં આવે છે પોઈન્ટ પછી એ નાની સંખ્યા ગણાય છે. 5.07 અને 5.70 છે. હવે અહીંયા 0.7 છે એ નાની સંખ્યા છે 70 કરતાં. 0.43 અને 0.043 તો પણ 0.43 છે એ મોટી બને છે. 0.1 અને 0.01 તો 0.1 મેં તમને કીધું કે જ્યારે એક સંખ્યા પછી પોઈન્ટ હોય અને 2 સંખ્યા પછી પોઈન્ટ હોય ત્યારે ધ્યાન રાખવાનું આગળથી કે એ પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો એ મોટી જ ગણાશે. 9.1 અને 9.01 તો પણ 9.1 મોટી જ ગણાશે. 3.5 અને 5.3 છે તો 3.5 છે એ નાની સંખ્યા છે. 2.3 અને 2.300 લખો તો બંને સમાન જ સંખ્યા છે. 8.02 અને 8.002 લખીએ તો 0 પોઈન્ટ પછી અહીંયા 2 થાય સંખ્યા અને પોઈન્ટ પછી અહીંયા 3 સંખ્યા થાય છે, તો મોટી સંખ્યા આ બને છે. એવી જ રીતે પ્રશ્ન 6 દશાંશ ચિહ્નોનો ઉપયોગ કરીને રૂપિયામાં દર્શાવવાનું છે કે 62 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો હંમેશા રૂપિયા છે એ પોઈન્ટની આગળ લખાય છે અને પૈસા છે હંમેશા પોઈન્ટની પાછળ લખાય છે, એટલે 0.62. 135 પૈસા એટલે કેટલા? તો 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 100ના સ્થાને 1 આવી ગયો એટલે 1 આગળ આવી ગયો તો 35 પછી આવે છે. એવી જ રીતે 1765 પૈસા છે તો 100ના અને 1000ના સ્થાનમાં આવશે એ બધા રૂપિયા ગણાશે અને પાછળના છે એ પૈસા ગણાય છે. અહીંયા પણ 6 રૂપિયા અને 15 પૈસા છે તો 6.15. 28 રૂપિયા અને 75 પૈસા છે. 36 રૂપિયા અને 9 પૈસા છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. થેન્ક યુ.